એમ કહે કે જ્ઞાતા એમ કહે કે સ્વભાવવાળો એક તો એમ કહે કે આત્મા, બીજા પરમાત્મા, અને એમ કહે કે અનાત્મા એટલે માયા. એમ કે ત્રણે ત્રણનું એમ કહે કે સ્વરૂપ સ્વભાવ વિવેચનપૂર્વક આ ગ્રંથમાં પ્રતિપાદન કર્યું છે. તેમાં વચનો એમ કહે કે ઘણા બધા વચનો બતાવેલા છે અંદર સંસ્કૃતમાં છે. બહુ મોટી સ્તુતિ, બહુ મોટું લખેલું છે. આમાં શ્રી કૃષ્ણને જ પરબ્રહ્મ બતાવેલા છે. શ્રી કૃષ્ણો યહ પરમ બ્રહ્મ પરમાત્મા સ કીર્તિત અપ્રાકૃત ગુણો વિષ્ણુ નિર્ગુણ સર્વેશ્વરેશ્વર નારાયણશ્ચ ભગવાન વાસુદેવ ય ઉચ્યતે સ્વતંત્ર સ્વપ્રકાશશ્ચ સર્વકારણ કારણમ બ્રહ્મભૂતેર ઉપાસ્ય કોટિ સૂર્યાદિ ભાસ્કર દિવ્ય રૂપ અક્ષરાત્મા ચ શ્રુતો યસ્યાશ્ચ અક્ષરાત્પર અંતર્યામી ચ સર્વેષામ આત્મનામ ય અચ્યુતો હરિ શ્રેયસે ભુવિ લોકાનામ ય અવતારાન વિભર્તિ ચ અનેક કલ્યાણ ગુણ સ્વજ્ઞેય પુરુષોત્તમ. એટલે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણની જ વાત કરી છે. આ શ્રુતિઓમાં એવું કહે છે કે એની જેમ કહે કે શું પરમાત્મા તરીકે ખ્યાતિ છે, કીર્તિ છે, અપ્રાકૃત ગુણ એમ કહે કે એ જ છે. અને એ વિષ્ણુ જે છે તેમ કહે કે નિર્ગુણ છે અને એમ કહે કે સર્વ ઈશ્વરોના ઈશ્વર છે. નારાયણ ભગવાન છે જેને વાસુદેવ ઉચ્ચીએ છે અને વાસુદેવના નામથી એને ઓળખાણ છે. એની સ્વતંત્ર છે, સ્વયં પ્રકાશ છે, સર્વ કારણનું કારણ છે, બ્રહ્મભૂત છે, ઉપાસ્ય છે અને કોટી સૂર્ય ચંદ્ર આદિ જે એમ કે એના જેવું એનું તેજ છે. દિવ્ય રૂપ અક્ષરાત્મ ચ શ્રુતો એટલે શું શ્રુતિઓમાં એને દિવ્ય રૂપથી કયા છે. યસ્યાત અક્ષર એટલે અક્ષરથી પણ એ પર છે, અંતર્યામી પણ સર્વેશામ એટલે બધા આત્માની અંદર એ અંતર્યામી પણ રહ્યા છે. અચ્યુતો શ્રી હરિ જે અચ્યુત છે એટલે આત્માની અંદર અંતર્યામી પણ રહીને પણ એ કેવા છે, પુણ્ય પાપથી એમ કે નિર્લેપ છે, નિર્વિકાર છે. આવો એનો અર્થ થાય ગુજરાતીમાં. ઘણી બધી આ બધી શ્રુતિઓની વાત કરેલી છે. આ બધું સત્સંગી જીવનનું જ છે. નારાયણો વાસુદેવો સ્વતંત્ર સ્વપ્રકાશ આનંદ દિવ્ય મૂર્તિશ્ચ વિષ્ણુ કૃષ્ણ અચ્યુતો અવયવ સર્વજ્ઞ સત્ય સંકલ્પ સર્વકર્મ ફલપ્રદ. મજા આવી એવું લખેલું છે. અંતર્યામી સર્વ જ્ઞાન શક્તિ સેવિત પરમેશ્વર નિયંતા કાલ માયા દેહે સર્વ કારણ કારણમ પરમાત્મેતિ યત પ્રાદુષ તત્પરમ બ્રહ્મ કથયતે. આ પ્રમાણે સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 51 તથા શ્રી કૃષ્ણ યહ પરમબ્રહ્મ સ્વયં જ્યોતિ પરાત્પર જ્ઞેયો નારાયણ વિષ્ણુર ભગવાન પુરુષોત્તમ મહેશ્વરો વાસુદેવ ભૂમાચા પરમેશ્વર. આ પ્રમાણે પ્રકરણ 3 અધ્યાય 29માં કહ્યું છે. એટલે દરેક જગ્યા પર શ્રી કૃષ્ણ ભગવાનને જ, વાસુદેવ ભગવાનને જ, નારાયણને જ એમ કે પુરુષોત્તમ નારાયણ કયા છે. સર્વ અવતારોનું કારણ, સર્વ કારણોનું કારણ, સર્વોપરી એમ કે આ પરમાત્મા તત્વ છે જેને વેદાંતમાં એમ કે પરમ બ્રહ્મ તરીકે નિરૂપ્યા છે. અને એની જ ખ્યાતિ શું પુરુષોત્તમ તરીકે નારાયણ તરીકે છે. અનંત કલ્યાણકારી ગુણોવાળા આ જ ભગવાન છે. અને સર્વ જીવોની અંદર અંતર્યામી પણ આ જ ભગવાન રહ્યા છે. આ બધી સ્તુતિ છે. આત્મા આત્મનમ ચેતનાનામ ચેતનશ્ચ શ્રુતિરીત કાલસ્ય પ્રકૃતિશ્ચાપી નિયંતા પુરુષસ્ય ચ પ્રકાશકશ્ચ સર્વેષામ સ્વતંત્રો દિવ્ય વિગ્રહ. આ પ્રકારે પ્રથમ 3 અધ્યાય 29માં કહ્યું છે. આ વચનોથી આત્મા પ્રકૃતિથી વિલક્ષણ. આ લક્ષણ કયું ભગવાનનું. આત્મા એટલે બધા જેટલા જીવાત્મા છે એ, એટલે જીવાત્માથી જુદા અનંત કોટી જીવાત્મા, અસંખ્ય જીવાત્મા આ લોકને વિશે અનંત કોટી બ્રહ્માંડને વિશે રહેલા છે. એનાથી જુદા પ્રકૃતિ એટલે માયાથી જુદા. અનંત કોટી બ્રહ્માંડની જે રચના જે મૂળ માયા દ્વારા થઈ, જે પ્રકૃતિની એમ કે શું વિકાસ અવસ્થા છે એનાથી એમ કે અનંત કોટી બ્રહ્માંડની જે રચના થઈ અને એના જે અધિષ્ઠાતા દેવતાઓ તે બધા કેવા છે ચેતન. એના દ્વારા એમ કે વિભૂતિરૂપ ભગવાનના જે ચેતનો એટલે એમ કે જે ઈશ્વરો એના દ્વારા જે અનંત કોટી બ્રહ્માંડનું જે આ કારખાનું ચાલે છે એ સર્વથી એ પરમાત્મા કેવા છે વિલક્ષણ છે, તે જુદા છે. બરાબર. એટલે ભગવાનની જે એમ કે આ શું છે લીલા વિભૂતિ જે કહી જે અસંખ્ય ચેતનો અને અસંખ્ય એમ કે અસંખ્ય તો નહીં પણ કેવી અપરિમિત એવી માયા એમ કે એનાથી જે બનેલી છે એનાથી એ પરમાત્મા કેવા છે વિલક્ષણ છે. સર્વ અંતર્યામી પરમાત્મા એ ભગવાન એ બધાના અંતર્યામી છે. પરમાત્મા એ વ્યાપ્ય હોવાથી પરમાત્માત્મક એટલે શું ભગવાન એની અંદર વ્યાપીને રહેલા છે. તેમાં પ્રકૃતિમાં અને માયામાં. પરમાત્માત્મકનો અર્થ શું થાય? આખું જગત અનંત કોટી બ્રહ્માંડ તમે જે કેવું તે કે જેટલું એમ કે દ્રશ્યમાન જગત છે તે અને જેટલું અદ્રશ્યમાન એટલે જેટલું આપણી નજરની બહાર છે તે, જે એમ કે આપણે કલ્પનાથી બી અગોચર છે, કે આપણે જેના વિશે કલ્પના પણ નથી કરી શકતા, જે અકલ્પ્ય છે
એ સર્વના દ્રષ્ટા કોણ છે? આ નારાયણ છે, આ પરમાત્મા છે. દ્રષ્ટા એટલે એનું નિયમન પણ કરી રહેલા છે, એને જોઈ પણ રહેલા છે, એ નારાયણ છે. બરાબર. પછી શું લખ્યું? જ્ઞાનમય. જ્ઞાનમય એટલે એ પરમાત્મા સર્વજ્ઞ છે, જ્ઞાનવાળા છે. કોઈ બીજાના જ્ઞાનથી એટલે ઉધારકી જિંદગીથી એટલે કોઈ બીજાએ જ્ઞાન આપ્યું એનાથી શીખીને કે બીજા દ્વારા કોઈ જ્ઞાનની અમને પ્રાપ્તિ થઈ નથી. એ જ્ઞાનમય. જ્ઞાનમય એટલે શું? પૂર્વેથી જ પ્રથમથી જ એમ કે કેવા છે? જ્ઞાનવાળા છે, સર્વજ્ઞ છે. સ્વતઃ શુદ્ધ છે, પોતે શુદ્ધ છે. એમને પોતે શુદ્ધ થવા માટે જેમ આપણે ઉપાસના પરમાત્માની કરવી પડે છે એમ પરમાત્માને બીજા કોઈની ઉપાસના કરવી પડતી નથી. સ્વતઃ શુદ્ધ છે. કોકને દાખલા તરીકે કેરી લેવી હોય ને એની પાસે ખિસ્સામાં જ પૈસા ઘરમાં જ હોય તો જ્યાં મળતી હોય ત્યાંથી પૈસા આપીને તરત લઈ લે. કેમ? સ્વતઃ પૈસાદાર છે. જેની પાસે બચારા પાસે પૈસા ના હોય, ઓછા રૂપિયા હોય, બરાબર, તે શું કરે? કોઈ બીજા પાસેથી લઈ આવે. કે પેલા કેરીવાળાનો કંઈ વર્ષે વર્ષે હિસાબ થતો હોય તો એની જોડે ઉધારકી જિંદગી, એવું કંઈ ને કંઈ સેટિંગ કરવું પડે. એટલે જેની પાસે પોતાનું જ જ્ઞાન છે, સર્વજ્ઞ છે પરમાત્મા, એટલે શું કહ્યું? સ્વતઃ શુદ્ધ છે. એ કોઈ દિવસ પરમાત્મા એમ કહે કે નરકને વિશે રહ્યા હોય તો પણ એમ કહે કે અપવિત્ર કે અશુદ્ધ થતા નથી. એ પરમાત્મા કાયમને માટે શુદ્ધ જ છે, અતિ પવિત્ર છે, અતિ શુદ્ધ છે. વિશુદ્ધ એવા પરમાત્મા કયા, અને જીવાત્માને પણ શુદ્ધ જ કહ્યો. બરાબર. જીવાત્મા પણ અશુદ્ધ કયો, પવિત્ર નથી જરા પણ. નિર્વિકાર કયો, એને પણ વિકારે રહિત કયો. એ તો પાપ કરવો ભોગવવા માટે માયામાં, એટલે કેમાં? માયામાં જે રહેલા એમ કે વિષય, એનાથી એ પાપ કર્મ ભોગવીને નર્કમાં જાય છે. નર્કમાં જઈને પણ કંઈ એવું નથી કાયમ માટે અપવિત્ર થઈ જાય. એની સજા ભોગવીને પાછો લખ 84માં આવે અને પાછો મનુષ્ય આવે તો એ પાછો જોયે એમ કે એના મોક્ષ માટે પ્રયત્ન કરે, સત્સંગ કરે તો પાછું એનું ભજન કરે તો એ પાછો કેવો? પોતે તો શુદ્ધ જ છે. બરાબર. એટલે શું? એ માયાના જે ચાપકા વાગેલા હોય, દંશ બેઠેલો છે એને વિશે, એટલે એમ કે એ અધોગતિને પામ્યો. બાકી મૂળભૂત પોતે કેવો છે? અતિ પવિત્ર જ છે. બરાબર. નિત્યો નિત્યાનામ, કાયમ માટે પરમાત્માની આત્મા કાયમ માટેના છે, પરંતુ પરમાત્મા સ્વતઃ શુદ્ધ છે. જીવાત્માને શું છે? ઉપાસક એવા પરમાત્માની ઉપાસના કરવી પડે છે. એટલે ઉપાસ્ય એવા પરમાત્માની, એ પોતે ઉપાસક છે. કોણ? જીવાત્મા. પરમાત્મા કેવા છે? ઉપાસ્ય ઇષ્ટદેવો ન આવે છે ને, સ્વામે યસ્ય સ્થિતા રાધા. પછી શું આવે? ઉપાસ્ય ઇષ્ટદેવો ન આવે છે ને પેલા એક શ્લોકમાં, સર્વાર વિભાવ કારણમ. ઉપાસ્ય એટલે શું? એ પરમાત્મા ઉપાસના કરવા યોગ્ય છે, એટલે એ ઉપાસ્ય છે. અને જીવાત્મા શું છે? એનો ઉપાસક છે, અને એ ઉપાસના કરે છે. એટલે ઉપાસના, ઉપાસ્ય અને ઉપાસક એમ 3 શબ્દ થયા. સેવ્ય સેવક, સેવ્ય સેવક ભાવ. કે સેવ્ય એમ કહે કે શું? સેવિત ભાવ, અને એમ કે સ્વામી સેવક ભાવ. બંનેનો એક જ અર્થ થાય. સેવ્ય સેવક ભાવ કે સ્વામી સેવક ભાવ. સેવ્ય કોણ છે? પરમાત્મા છે. ને સેવક કોણ છે? જીવાત્મા છે. સ્વામી કોણ છે? પરમાત્મા છે. સેવક કોણ છે? ભક્ત છે, જીવાત્મા છે. આવા જે ભેદો કયા એ અનાદિ ભેદો છે. જે જીવે ભેદને સ્વીકારીને પોતાની બુદ્ધિ જેની નિર્મળ થઈ છે, જેની બુદ્ધિમાંથી પાપ નામનો જેમ કે કલુષિત કરનારું અશુદ્ધ જે એમ કે ભ્રામક જે અજ્ઞાન જેનું દૂર થયું છે, એ એમ કે પરમાત્માને પોતાના ઈષ્ટ તરીકે કે પોતાનું એમ કે શું એમ કે કલ્યાણ કરનારા તરીકે, એટલે પોતાનું એમ કે આપણે કહીએ ને યોગને ક્ષેમ કરનારા એ પરમાત્મા છે, યોગ ક્ષેમ કરનારા એવું માની જાય, એવું સ્વીકારી લે તો શું થઈ જાય? એ આ અનંત કોટી બ્રહ્માંડમાં રહેલી પરમાત્માની જે માયા, એ માયાથી મુકાઈને મુક્ત થઈ જાય અને કાયમ માટે ભગવાનના ધામને, અપુનરાવર્તી એવા ધામને પામી જાય. બરાબર. અને એ પણ જે અનંત કોટી મુક્તો જ્યાં ભગવાનનું કાયમ માટે ભજન કરે છે, અને એ જેમ સ્વતંત્ર છે એમ એ પણ પોતે પેલો જીવાત્મા પણ અહીંયાથી ત્યાં જઈને કેવો થઈ જાય? સ્વતંત્ર થઈ જાય. આ થઈ જીવની ગતિ. બરાબર. પણ એ નક્કી કોણ કરે કે મુક્ત થયો જ કે નથી થયો? મેચમાં તો એમ્પાયર હોય, કે ફૂટબોલમાં રેફરી હોય. આમાં કોણ રેફરી કે કોણ એમ્પાયર? તો પરમાત્મા પોતે એમ્પાયર. એ અંદર દરેક જીવની અંદર રહેલા છે, ને એ પોતે એમ્પાયરિંગ કરે કે ભાઈ આને હવે કામ મોકલવાનું છે. આઈડિયા આવ્યો? ચાલો. આવા આત્માની અખંડ ભાવના કરનારાને એવા બ્રહ્માત્મક સ્વ આત્મ સ્વરૂપનો પ્રકાશ થાય છે એમ જણાવ્યું છે. એટલે આવા આત્માની શું? અખંડ ભાવના કરે. અખંડ ભાવના એટલે શું? કે મારા આત્માની અંદર કોણ? પરમાત્મા રહેલા છે, એવી અખંડ ભાવના કરે. એવો જે એમ કે જીવો કે આવા સ્વતઃ શુદ્ધ નિર્મળ એવા પરમાત્મા એમ કે મારા જીવાત્માને વિશે કાયમ માટે રહેલા છે, એ બ્રહ્માત્મક એટલે જેની અંદર ભગવાન રહ્યા તે સ્વ આત્મ સ્વરૂપનો પ્રકાશ, એટલે એમને પોતાના આત્માનો જે પ્રકાશ જે છે, જ્ઞાન જે છે એને થાય છે. એટલે શું એમ જણાવ્યું છે? પ્રકાશ એટલે એને જ્ઞાનની રીતે લેવો. અહીંયા પ્રકાશ એટલે અહીંયા બલ્બ જેવો પ્રકાશ નહીં, એ તો છે જ જીવાત્મા પોતે પ્રકાશમય, પણ અહીંયા શું? જ્ઞાન.
જ્ઞાનરૂપ પ્રકાશ એને થાય છે, બરાબર. એ પ્રકાશમય જ છે, સ્વયં પ્રકાશ જ કયો છે એને. પણ શું છે, માયાનો એમ કે સંગ કરી કરીને કેવો થઈ જાય છે, એનો પ્રકાશ એટલે એનું જ્ઞાન તિરોધાન પામી જાય છે. એટલે પરમાત્માનો સંગ કરે તો પાછો એમ કે પોતાના એમ કે ઓરિજિનલ સ્વ સ્વરૂપમાં આવી જાય. એટલે એને સ્વ આત્મ સ્વરૂપનું એવું કહ્યું. એટલે એ પોતે પ્રકાશમાન જ છે, બરાબર. આ એવી વાત છે. એટલે જીવાત્મા એટલે આપણે પોતે સ્વ સ્વરૂપમાં રહીએ તો સુખી જ છે, કોઈ દુઃખ છે નહીં. આપણે ભગવાને કહ્યું ને એવું જગતમાં કોઈ વસ્તુ નથી કે જેને મેળવીને જીવ સુખી થઈ જાય, અને એવી કોઈ વસ્તુ નથી કે જેને ગુમાવીને દુઃખી થઈ જાય. જો એનામાં સમજણ હોય તો સુખ અને દુઃખનું કારણ જીવાત્માનું કોઈ એમ કે વસ્તુ ગુમાવવું કે કોઈ વસ્તુ મેળવવું નથી. વસ્તુતા એ સુખ અને દુઃખનું કારણ શું છે, એનું અજ્ઞાન છે. જો અજ્ઞાન ચાલ્યું જાય તો એ સુખ જ સુખ છે અને આનંદ જ આનંદ છે. અને અજ્ઞાનમાં રહેતો હોય તો એમ કે દુનિયાભરની બધી વસ્તુ હોય તો પણ એ દુઃખીને દુઃખી જ રહી. જો સુખ અને દુઃખનું કારણ રૂપિયા પૈસા ધન દોલત યશ કીર્તિ શોહરત હોય તો આ જેટલા લોકો આ દુનિયામાં ઘણા એવા લોકો હશે જેની પાસે આમાંથી ઘણી બધી વસ્તુ હશે, યશ કીર્તિ ધન દોલત, તો પણ તમને સુખી ન દેખાતા હશે. તો ઘણા બધા ઉદાહરણ હશે. એમ્પલ ઓફની લેક્સ ઓફ લાખો ઉદાહરણ હશે. એની પાસે રૂપિયા પૈસા ધન દોલત બાયરી છોકરા યશ કીર્તિ બધું હશે, પણ તમને સુખી ન દેખાશે એ લોકો. ને એની સામે તમારી પાસે બહુ ઓછી વસ્તુ પરમાત્માએ આપી હશે, પણ તમે તમારી જાતને ભાગ્યશાળી અને સુખી સમજતા હશો. કેમ? એક જ્ઞાન ધાતુ, જ્ઞાન નામનો ધર્મ. જ્ઞાન એટલે જાણવું. એ જ્ઞાન નામનો ધર્મ જો એના પાછળ તમે પડ્યા હોય કે નહીં, મારા સ્વરૂપનો સ્વાત્મ સ્વરૂપનો મને સાક્ષાત્કાર થવો જોઈએ, એમ કરીને તમે પોતાની જિંદગીને જ્ઞાનમય કરી દો. એવું કે આખા રૂમની અંદર અંધારું હોય પણ એક નાના સરખા દીવાની જ્યોત હોય, અને બોર્ડની પરીક્ષાનો આગલો દિવસ હોય ને દીવો તમે કરી આપો છોકરાને, અને બાજુમાં બેસીને હું બાપો ચાલો વાંચ બેઠેલો છું. એ છોકરો કદાચ આખા બોર્ડની અંદર ઉત્તીર્ણ થઈ જાય. તમે ખાલી એક દીવાની જ્યોત સળગાવી છે, એની બાજુમાં હું ખાધી એમ તો બોર્ડમાં ઉત્તીર્ણ થઈને આવે. કાલે ઉઠીને કદાચ આખા શહેરનો કલેક્ટર પણ બની જાય જિલ્લામાં. સમજો કહેવાનો મતલબ શું છે? એક પ્રકાશની જ્યોત એમ કે આખા અંધકારમય રૂમને કેવો કરી નાખે છે, પ્રકાશમય કરી નાખે છે. એમ એક જીવાત્મા આવો જે કયો બરછી જેવો, બરછીની અણી જેવો, બરાબર, એ હૃદય આકાશને વિશે રહ્યો છે. એમ કે એને એના જ્ઞાન તો છે જ એનામાં, પણ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થવાથી એનો પ્રકાશ થઈ જાય. એનું આખું શરીર નહીં, અનંતકોટી બ્રહ્માંડને પ્રકાશ કરનારો થઈ જાય. બીજા જે કોઈ જીવ એમ કે એના સંગમાં આવે એ બધાને એ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપતો થઈ જાય. અને પોતે તો મુકાઈ જાય નારદજીની જેમ, ત્રિલોકીને વિશે પોતે તો વિચારતો થઈ જાય, બીજાને પણ વિચારતા કરી નાખે એવો કરી જાય. બધાને હાવ જય સ્વામિનારાયણ, બરાબર. એક ખોટો માણસ મરી ગયો ચોબરીની જેમ, એક મત્સ્ય જોઈ લીધી ખાલી, એમાં તો 60,000 વર્ષનું તપ ચાલ્યું ગયું. એટલે ભગવાન પાસે માંગવું તો શું માંગવું? ભગવાનના ભક્તનો સંગ માંગવો, કુસંગથી હંમેશા દૂર રહેવું એવું માંગવું. કુસંગી પાસે જવું જ નહીં. ટાઈમ ન હોય તો, ટાઈમ હોય તો પણ નહીં. સીધા સાદા માણસ તો સંગ કરવો. જગતમાં પણ કોઈ વેપારી હોય કે ધંધાદારી હોય કે મિત્ર હોય ગમે તે, પણ એના લક્ષણ પહેલાં જોવાના, એના લક્ષણ કેવા છે. ભાઈ સારો માણસ છે ને, દારૂ માંસ મધ્ય પર્સથી આનાથી દૂર રહેનારો, ભગવત ભજન કરે છે, ઓછું વધતું ગમે તે, પણ આ બધાથી તો દૂર રહી જ ને. હવાને પહેલાં પકડવાનું. ભજન તો વધતું ઓછું બધા કર્યા કરે પોતપોતાની કેપેસિટી પ્રમાણે, પણ લક્ષણ સારા હોવા જોઈએ. સમજો, લક્ષણ એના જો બગડા તો જય સ્વામિનારાયણ, તો બધાને પેલો કહીને કે એક પાપી આખા વાહનને ડૂબાડે, બરાબર, અને એક પુણ્યશાળી હોય તો આખા જગતને તાળે એવો હોય, આખા કુટુંબને તાળે. ભગવાને કહ્યું ને 71 પેઢીયા, 71 લખેલું છે, 71 નથી, 71. 71નો અર્થ શું થયો? કે 71 નહીં થયો, 101 થાય છે, કે 21 થાય છે. 10, 10 અને 1 એવી રીતે પહેલાં કર્યો અર્થ ને પછી પેલા 101માં તો આટલા માતાના ને આટલા પિતાના ને આટલા આના ને પછીના ને પહેલાંના ને બધું બહુ આગળ બહુ લાંબુ છે. જોઈ લેજો અંદર, કારણ કે એમાં મને બહુ રસ હોય નહીં. હજુ અડધો પાછું મને અંદર એવી નેગેટિવિટી પણ ખરી કે આપણે ભજન કરવાનું ને આપણે કરવાનું ને આગળના ને પાછળના ને એ બધાને કાં લઈ જાય તો પડેલા ત્યાં પડી રહેવા દો એ લોકોને, બરાબર. એ લોકોની કોઈ ચિંતા કરવાની આપણે જરૂર નથી, બરાબર. હવે એ કુદરતી ખાનદાની લક્ષણ છે, એ પણ ગમે ત્યારે જશે, પણ જતાં થોડી વાર લાગશે, કારણ કે એ લોકોએ શીખવાડ્યું જ નહીં એવું, એટલે પછી એ થોડું જતાં વાર લાગશે, બરાબર. ચાલો, એટલે એને ભગવત ભક્તનો આટલો મહિમા છે. આગળ જઈએ. હવે ધર્મમાં નિષ્ઠા હોય અને આત્મા અનાત્માનો વિવેક હોય, પરંતુ જો વૈરાગ્ય ના હોય, 2 સ્ટેપ પૂરા કર્યા. આ ગ્રંથની અંદર જે એકાંતિક ધર્મની વાત આવે છે, પહેલાં ચરિત્રો કયા? હવે
જે એકાંતિક ધર્મની વાત છે તેમાં બે સ્ટેપ પૂરા કર્યા, ધર્મ અને જ્ઞાન. જ્ઞાન શું? આત્મા પરમાત્મા અને માયાનું જ્ઞાન. એ ક્યારે ઉદય થાય? જ્યારે ધર્મમાં શું શું હોય નહીં, ત્રણ વસ્તુ કહી ને, શું કયા કયા ના હોય બોલો, ત્રણમાંથી એક બોલો. ધર્મમાં શું કઈ ત્રણ વસ્તુ ધર્મ પાળવામાં ન હોય તો એમ કે જ્ઞાન ઉદય થાય? ત્રણ વસ્તુ આપણે ચલેલી ને, ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય. બરાબર છે. ચાલો બોલો ભાઈ, કઈ ત્રણ વસ્તુ ના હોય તો? અશોકભાઈ બોલો. ઉઠ જાગ મુસાફિર ભૂર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય. બોલો ભાઈ, કઈ ત્રણ વસ્તુ હોય ધર્મમાં કે ના હોય તો એમ કે જ્ઞાન ઉદય થાય? ધર્મ પાળવા વાળાને કઈ ત્રણ વસ્તુ ના હોય તો જ્ઞાન ઉદય થાય? હે? વાહ, વેરી ગુડ. બોલો ભાઈ, તમે બોલો. બહુ ફાઇન. બોલો ભાઈ. ચાલો, જેટલા તીર મારો એટલા મારી દો. ઊંઘમાં મારજો, જાગીને નહીં મારતા. બરાબર? ઊંઘમાં સપનામાં છે ને, હું કાયમ જ નાનો હતો ને ત્યારે રાજા બની જતો હતો. તલવાર લઈને ઊભો પણ થઈ જાઉં ને આમ બે ચાર તલવાર આમ તેમ ફેરવી પણ નાખું. બરાબર? એક વખત તો મારા બાપાએ કે કોઈ આ લોકોએ લાકડાની તલવાર મને આપી પણ દીધેલી, મેં ફેરવી પણ આમ આમ કરીને રાજા બની ગયો, રાજા બની ગયો. મારા બાપાએ પછી એક ગરમ ગરમ આપી દે તો તલવાર પણ ચાલી ગઈ ને ઊંઘી ગયો શાંતિથી. બરાબર? એટલે ઊંઘમાં જેટલી તલવાર ફેરવવી એટલી ફેરવી દઉં. જાગવામાં તો હું ફેરવવા દઈશ નહીં કોઈને. ચાલો બોલો ભાઈ. અમિતભાઈ, સમાધિમાંથી ઉઠી જાઓ. ધર્મમાંથી જ્ઞાન કેવી રીતે ઉદય થાય? ધર્મ પાળવામાં એવી કઈ ત્રણ વસ્તુ ના હોય તો જ્ઞાન ઉદય થાય? બોલો. નહીં ખબર. તમને ખબર છે ભાઈ? નહીં ખબર. વેરી ગુડ. તમને ખબર છે ભાઈ? નહીં ખબર. તમને ખબર છે કાકા? નહીં ખબર. તમને મરાઠીમાં ખબર છે? બોલો બોલો, કોશિશ કરજો. કામ, ક્રોધ અને મોહ. બરાબર છે. તમને ખબર છે ભાઈ? વાહ વાહ. તમને ખબર છે ભાઈ? તમે આજે બહુ દિવસ પછી આવ્યા, કેમ? જયમિની ઋષિ, બહુ દિવસ પછી આવ્યા ને આજે? હા, તમને તો ખબર જ નહીં. તમને ખબર છે ભાઈ? ભગવાનજીભાઈ, તમને ખબર છે? હા, ભક્તિ. વાહ વાહ. તમને ખબર છે ભાઈ કઈ ત્રણ વસ્તુ ધર્મ પાળવામાં ન હોય, ધર્મ પાળવાની સાથે તો જ્ઞાન ઉદય થાય? બોલ ભાઈ, તને ખબર છે? વાહ વાહ, વેરી ગુડ. મજા આવી ગઈ. આ ન ચાલતું હતું તે પિક્ચરનો ડાયલોગ સંભળાવજે તમને. બચ્ચન સાહેબની એક ફિલ્મ આવેલી, અમે આંધ્રોને વિદ્યા શીખવાડતા હતા. બધાને વિદ્યા શીખવાડે, પછી છેલ્લે દિવસે પેલા સાહેબને છોડે ને ત્યારે કહે કે ચાલો હવે મને બાબા બાય બાય કરીને જાઓ. તો સાહેબ, બચ્ચન સાહેબ આમ ઉભા લઈને, પેલા લોકો પેલી બાજુ ટાટા બાય બાય કરીને નીકળી જાય. પેલા લોકો કહે કે મસ્ત શીખવાડ્યું. આઈડિયા આવ્યો? એવી હાલત કરી તમે આજે મારી. બરાબર? મને અત્યારે એ સીન જ યાદ આવ્યો. બરાબર? એ પણ રડતો રડતો જ બોલે મારી જેમ कि देखो हम कहेंगे सबको सिखाया सब कुछ बराबर, आखिरी दिन में क्या होता है जब छोड़ने वाले होते हैं तब दूर वो दरवाजा के कोने पे जाके हम कहेंगे उस दरवाजे को टाटा बाय बाय करके निकल जाते हैं. सब समझ जाते हैं कि मैंने कैसा सिखाया. बराबर? હવે એ તો બિચારા આંધળા હતા, હવે તો બધા દેખનારા ને જાણનારા છો. હમણાં કહીશ તો આ તો ખબર જ હતી, બધાને ખબર. તરત જ પેલો તરત જ કે મને આ તો ખબર જ હતી એમ કરીને તરત જ પેલો કહીને મને સ્વિમિંગ કરતા આવડતું જ હતું પણ કોઈ મારા કપડાં નહીં કાઢ્યા. તો મારા કપડાં બહુ મોંઘા હતા, ફાડી નાખા, કાઢી નહીં ફાડી નાખા. બરાબર? કપડાં બહુ મોંઘા, એટલે સ્વિમિંગ સૂટ હતો નહીં મારી પાસે, એટલે તરાઈ કેવી રીતે પછી? બાકી મને તરતા બહુ ફાઈન આવડે, હું તો બચાવી લેતે એને. એવા છે બધા આપણી સભામાં. ત્રણ વસ્તુ ન હોય તો જ એમ કે જ્ઞાન ઉદય થાય. કેટલી વખત કહીએ એ વાત, તેને કેટલી બધી 4 દિવસ ચલવી, 3 થી 4 દિવસ એ ખાલી એટલો એક જ મુદ્દો ચલવો. તો પણ આજે બધાની હાલત પેલાની જેમ છે કે પેલો કહે કે ગુડ નાઇટ ગુડ બાય, તો પેલા બધા પેલી બાજુ કરીને ગુડ બાય કરીને જાય ને, એવી બધા એકને પણ ના આવડું. 0% રિઝલ્ટ. 3 વસ્તુ ન હોવો જોઈએ, કર્તૃત્વ સંગ, ફળ સંગ અને મમત્વ સંગ. આ 3 ન હોય ધર્મ પાડતો એની જોડે તો જ જ્ઞાન ઉદય થાય. એની પર તો એ દિવસે સવાલ કરેલો કે આ 3 ન હોય એવા કેટલા ટકા લોકો છે? સવાલનો જવાબ તો તમે ન આપેલો, એમાં તો કંઈ મને એટલો પ્રોબ્લેમ ન હતો, કદાચ સવાલ જ એવો હતો કે જવાબ ન મળે. પણ તમને સવાલ એટલા માટે પૂછેલો કે તમને યાદ તો રહે એટલીસ્ટ એક દિવસ સુધી, તમે એને વિચાર કરો તો તમને જે યાદ રાખવાનું એ તો યાદ રહે.
તમે મસ્ત માણસ છો, બધા ઇન્ટેલિજન્ટ માણસ, બરાબર, એટલે તમને તો કંઈ કહેવાય એવું નથી. હોશિયાર માણસો છો તમે બધા, બરાબર. એ ત્રણ ન હોય તો જ જ્ઞાન ઉદય થાય. એ ભગવાને અહીંયા એ જ વાત કરી કે ધર્મ અને જ્ઞાન એ બંને પૂરા કરીએ તો બી ગયો. એટલે હવે આગળ શું આવશે? વૈરાગ્ય. પણ એ વૈરાગ્ય થાય ક્યારે? જ્યારે પેલા ધર્મ અને જ્ઞાન સિદ્ધ થશે ત્યારે. હવે સાંભળો, ધર્મમાં નિષ્ઠા હોય અને આત્મા અનાત્માનો વિવેક હોય, પરંતુ જો વૈરાગ્ય ન હોય તો આત્મામાં નિષ્ઠા અને પરમાત્મામાં ભક્તિ ઉદય પામતી નથી. શું કહ્યું? બંને હોય, ધર્મ હોય, જ્ઞાન પણ હોય, પણ વૈરાગ્ય નથી, બરાબર, તો શું થાય? આત્મામાં નિષ્ઠા અને પરમાત્મામાં ભક્તિ ઉદય પામતી નથી. માટે આત્મનિષ્ઠા અને ભક્તિ, ભગવત ભક્તિ નિષ્ઠામાં વૈરાગ્ય મુખ્ય અંગ છે. કેમ વૈરાગ્ય મુખ્ય અંગ ગયું? વૈરાગ્ય ન હોય તો આ લોકના જે કોઈ વિષય જે છે એમાં પેલો શું થાય? લેવાઈ જાય. એટલે આત્મનિષ્ઠા કરવાનો, જે આત્મનિષ્ઠા કેળવવાનો એનો જે દાખલો હોય તો બધો શું થઈ જાય? તૂટી જાય, ભાંગી જાય. મારે શું કહ્યું? પેલો એમ કહે કે રૂનો ઢગલો હોય, કાયમ કહે કે પેલો દારૂ ગોળો હોય ને એની અંદર કોઈ જઈને દિવાળી કરી આવે તો કહો ધડાકો થઈ જાય. એમ કે આખો દિવસ એમ કે આત્મનિષ્ઠા છે એમ કે એમ કરીને આત્મા છું, આત્માનું છું એમ કરીને આત્મનિષ્ઠાનો વિચાર કર્યો હોય, અને ઘડીક ભર ક્ષણભર એમ કે સ્ત્રીયાદિકનો વિચાર કરે તો એમ કે પેલો આત્મનિષ્ઠાનો વિચાર કેવો થઈ જાય? ધડાકા બેર બળી જાય. એ બેડો બળી ગયો જીવાતનો. એ વૈરાગ્ય ન હોય તો એવું થાય. એટલે ભગવાને શું કહ્યું? સ્વધર્મે સહિત એમ કે જ્ઞાન, આત્મા પરમાત્માનો જે વિવેક થાય પછી એમ કે એને શું વૈરાગ્ય હોવો જોઈએ. તો શું થાય? ભગવત ભક્તિ જે છે તે ઉદય થાય, અને એ બંને ઉદય થાય તો જ એમ કે મોક્ષ થાય. ચાલો, આવી ગયું ને? માટે આત્મનિષ્ઠા અને ભક્તિ નિષ્ઠામાં વૈરાગ્ય મુખ્ય અંગ છે. આત્મા પરમાત્મા થકી વ્યતિરેક તેવા શબ્દાદી બાહ્ય વિષયોમાં તેમાં રહેલા દુરંત દોષોના દર્શનથી અત્યંત અરુચિ ઉત્પન્ન થાય છે. તે વૈરાગ્યનું સ્વરૂપ છે. શું કહ્યું? આત્મા અને પરમાત્માથી વ્યતિરેક એટલે જુદા. શું કહ્યું? એવા શબ્દાદી બાહ્ય વિષયો. શબ્દાદી બાહ્ય વિષયો આત્મા પણ નથી કે પરમાત્મા પણ નથી. એના પ્રતિ આપણે આટલી બધી ઝંખના કે આટલી બધી એમ કે લોલુપતા કેમ થાય છે? સાવ જુદા છે આપણાથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે 5 વિષય જે કયા એ આપણાથી સાવ જુદા છે, બરાબર. ભગવાને જ્યારે સૃષ્ટિ કરી ત્યારે એમ કહી કે એ વિષયો કેમ રાખ્યા? કે ભોગ અર્થે. કોના ભોગ અર્થે? જે અહીંયા બુભુક્ષુ છે, જે માયાના ભોગ કરવામાં એમ કે પોતાનું આખું જીવતર કાઢે છે, એ બુભુક્ષો માટે ભગવાને શું રાખ્યા? 5 વિષય રાખ્યા. ઇન્દ્રિયો અંતકરણ જે બનાવ્યા એ પણ કેના માટે? 5 વિષય ભોગ માટે રાખ્યા. અને જે એમ કે મુમુક્ષુ છે એના માટે ઇન્દ્રિય અંતકરણ કયા કામમાં આવે છે? મોક્ષ માટે કામના છે. એટલે આપણા માટે ઇન્દ્રિય અંતકરણનો ઉપયોગ શું? મોક્ષ માટે કામમાં હોવો જોઈએ. અને જે બુભુક્ષુ છે એના માટે શું? માયા, બુ એટલે માયા, અને ભૂક્ષ એટલે એનું ભક્ષણ કરનારા. એટલે એ શબ્દાદી 5 વિષય છે તે વસ્તુતઃ આત્મા પણ નથી કે પરમાત્મા પણ નથી, એનાથી સાવ વ્યતિરિક્ત છે. પણ તાત્પર્ય એવું છે, પાછું સમજવા જેવું છે. વ્યતિરિક્ત એવા શબ્દાદી બાહ્ય વિષયોમાં તેમાં રહેલા દુરંત દોષોના દર્શનથી, એમાં બહુ દુરંત દોષ રહેલા છે. દુરંત એટલે અંત વગરના દોષો. એટલા બધા દોષ રહેલા છે 5 વિષયમાં. સત્સંગી જીવનમાં આખી વાત આવશે, 5 વિષયમાં રહેલા દોષની વાત કરશે, અને એમાં જે પડી ગયા હતા આગળ એ બધાની પણ વાત આવશે, બરાબર. એટલે શું આવશે? એના દર્શનથી અત્યંત અરુચિ ઉત્પન્ન થાય છે. પછી એ વિષયોમાં પેલાને અત્યંત અરુચિ થઈ જાય. પછી કેવો? ભગવાન કે એ પ્રમાણે સહેજે સહેજે કોઈ વિષય એમ કે પ્રાપ્ત થતો હોય તો એને ગ્રહણ કરે ભગવદ ઈચ્છાથી, પણ પોતે કોઈ વિષયને જંગતો નથી કે કોઈ વિષયની ઈચ્છા રાખતો નથી. અને એવો જે હોય એને ભાગ્યવશાત કે પછી કોઈક જગ્યા પર ગયો હોય ને બહુ ભારી 5 વિષયનો યોગ થાય તો 5 વિષય કેવો ઉદાસ થકો ભોગ્યો, ઉદાસ થઈ જાય. કેમ? એને ભગવત ભજનમાં રુચિ છે એટલે એ ઉદાસ થાય. ત્યારે આપણે ત્યાં તો ઉલટું છે. પ્રોગ્રામ રાખીએ એટલે તો પેલો ગાંડો થઈ જાય, બરાબર. એટલે વિષયમાં હજુ ઉદાસ થવાયું નથી. કેમ? હજુ જીવની વૃત્તિ જે છે, ઇન્દ્રિયો અંતકરણ જે છે તે કેમાં છે? વિષયો તરફ જ ભાગે છે. એ તો પ્રસાદનું નામ આપીને આપણે શું છે? વિષય ભોગની આપણી જે ઈચ્છા જે છે એને આપણે શું પૂર્ણ કરવા માટે ઝંખીએ છીએ. વસ્તુતઃ આપણે પ્રસાદ પ્રભુનો છે એમ એને ગ્રહણ નહીં કરતા, એને વિષય તરીકે ગ્રહણ કરીએ છીએ, સમજો. પણ હવે એ તો ભગવાનનો અંદર ગુણ ભરેલો છે એટલે એમ કે શું એને નિર્ગુણ ક્રિયા કહેવાય, પણ વસ્તુતઃ આપણે તો એને વિષય ભોગની જેમ જ ભોગવીએ છીએ. પરંતુ ભગવાન વખતે એવા સંતો પણ હતા, નિષ્કુળાનંદ સ્વામી જેવા, કે જેને એમ કે જમવામાં કે એમાં કોઈ મિષ્ટાન કે એવું કંઈ મળે તો એમ કે કુરાજી થઈ જતા હતા, બરાબર. કેમ? ભગવાનના ભજનમાં એમને એટલો રસ હતો, ભગવાનમાં એટલી રુચિ હતી.
અને આપણે એ રુચિ નથી એનું સૌથી મોટું કારણ શું? નિષ્કુળાનંદ સ્વામીને જેવો વૈરાગ હતો એવો આપણે વૈરાગ નથી, એટલે વિષયોના લેવાયા આપણે વારંવાર લેવાઈ જઈએ છીએ. અને જ્યાં સુધી આપણે વિષયોના લેવાઈ જઈશું ત્યાં સુધી ભક્તિ, ભગવાનની ભક્તિ કરવાનો જે આનંદ, જે પ્રેમ રસ જે છે એ આપણે આવવાનો નથી. પછી તમે કહો 50 વર્ષ થઈ ગયા પણ ભગવાનમાં પ્રેમ રસ થતો નથી, કાંથી થાય? પ્રેમ રસ એવી વસ્તુ છે, આત્મા સંબંધી ભગવાને કહો ને, એ ભગવાનને વિશે જે પ્રીતિ છે એ તો આત્માને સહજાતીય છે, અને વિષયને વિશે જે પ્રીતિ છે એ માયાને સહજાતીય છે. સમજો, ટેકનિકલ વસ્તુ જાય એકદમ. આત્માને જે પરમાત્માને વિશે પ્રીતિ છે તે કેવી છે? આત્મા અને પરમાત્માની પ્રીતિ, પરમાત્માને વિશે જે આપણી પ્રીતિ છે તે કેવી છે? આત્માને સહજાતીય છે. બંને ચેતન છે ને, સમજો. અને આપણી જે વિષયને વિશે પ્રીતિ છે તે કેને વિશે? આપણાથી એકદમ વિષય તો જુદા છે, વિજાતીય છે, પણ આપણે એને સહજાતીય માની લઈએ છીએ. એટલે માયાને વિશે એ સહજાતીય છે. એ સમજા હજુ પણ થોડું ટેકનિકલ છે, સમજાવો. જીવાત્મા કેવો છે? ચેતન છે, છોટા ચેતન. પરમાત્મા કેવા છે? બડા ચેતન છે. બરાબર? બંને સહજાતીય થયા, બંનેમાં જ્ઞાન રહેલું છે, એક અલ્પજ્ઞ ને એક સર્વજ્ઞ. જીવાત્માને પરમાત્માને વિશે જે પ્રીતિ થવી, સમજજો, એ તો સહજાતીય પ્રીતિ કઈ. મહારાજે કહ્યું ને, કયું વચનામૃત તમને કહી દઉં, પ્રથમનું 73મું વચનામૃત. કામને વિશે જે વાત કરી ને, સૂક્ષ્મ શરીરમાં કામ રહ્યો છે, એમાં વચનામૃતના એન્ડમાં આ વાત કરેલી છે કે જે ભગવાનને વિશે જીવાત્માને પ્રીતિ છે તે તો કેવી છે? આત્માને પરમાત્માની સહજાતીયતા છે એમાં. બરાબર? એટલે એ તો આત્મનિષ્ઠાથી એ પરમાત્માને પ્રીતિ કરે છે. એટલે વચ્ચે એ પ્રીતિ માયાની નથી પેલી, જેમ આ જગતમાં કોઈ 16-17 વર્ષનાને થઈ જાય, સમજો, ફિઝિકલ એટ્રેક્શન કે જે કંઈ તમે કહો કે એ પ્રમાણે જે હોય એ તો માયાએ કરીને પ્રીતિ થયેલી છે. એટલે એમાં માયા મુખ્ય કારણ છે. એટલે આત્માને પરમાત્માની જે પ્રીતિ છે એ તો કેવી છે? આત્માને સહજાતીય પ્રીતિ થઈ ભગવાનને વિશે. પરંતુ આત્માને જે વિષયો પ્રત્યે પ્રીતિ છે એ કેવી છે? પોતાના સ્વભાવથી, એટલે આત્માથી વિજાતીય અને માયાથી સહજાતીય છે. કારણ કે વિષયો માયાના બનેલા છે. એટલા માટે જ્યારે જીવ પોતાનાથી વિજાતીય એવી જે માયા, એના જે વિષય, એની જોડે પ્રીતિ કરે છે, દુઃખ જ થાય છે. આમ કહેવાય છે ને કે સ્વજાતીય પ્રીતિ જલ્દી થાય, વિજાતીય પ્રીતિ ઓછી થાય. માયામાં એ સહજાતીય તો મનુષ્ય જાતીય કરી છે. એ પેલી એક જાતિ નો કહેવાય કે જ્ઞાન કરતા આત્મા પરમાત્મા જ્ઞાનમય. ઓપન અપ, બહાર આવો. કેવા માંગો તો બહારથી આવો, બહાર આવીને જો. આપણે આમ આત્મા છે જ્ઞાનમય, પરમાત્મા બડા જ્ઞાનમય. હા, અલ્પજ્ઞ અને સર્વજ્ઞ. હા, બરાબર. બંનેની જાતિ એક. બરાબર. હા, તો સજાતીય પ્રીતિ આવી એટલે જલ્દી થઈ જાય ટૂંકમાં. હા, પણ એ થતી નથી. તમે સવાલ પૂછવા બીજો માંગો છો, પણ તમે એનો વાક્યમાં રૂપાંતરણ નહીં કરી શકતા. હું સમજાઈ રહ્યો, હું સમજી ગયો. તમારો કહેવાનો મતલબ એવો છે કે વસ્તુતઃ આત્મા અને પરમાત્મા બંને જ્ઞાનમય છે, તો બંનેમાં પ્રીતિ આત્મા અને પરમાત્મામાં જલ્દી થવી જોઈએ. માયા તેનાથી વિજાતીય છે, તો એમાં કેમ એને પ્રીતિ થઈ જાય? આ સવાલ છે ને તમારો? હા, તમારો એમનો સવાલ હું સમજી ગયો. બરાબર છે એમનો સવાલ. કોઈને એનો જવાબ આવડે છે? અશોકભાઈ, જવાબ આવડે છે? બોલો ભાઈ, સવાલ પહેલા સમજ્યા સાહેબનો? પહેલા સવાલ બોલો, પછી જવાબ આપજો. સવાલ મસ્ત છે, મને ગમ્યો. હા, હવે જવાબ કઈ ખબર છે આનો? કઈ પ્રકાશ પાડશો તમે? તમારા જ્ઞાનનો કઈ પ્રકાશ બકાશ? આ સભા તમારી રાહ જોઈને બેઠી છે. એટલે બરાબર, એટલે આત્માને એવું છે કે આપણે જન્મ મરણનું હેતુ એવું છે, આ વિજાતીય છે, આપણા વારે વારે જન્મ થાય ને મજા આવે, થોડા ફટકા બટકા પડે એટલે આપણે એમાં એ જ કરીએ, એવું કહેવા માંગુ. આ તો પેલો હું નાનો હતો ત્યારે પેલા એક પાછળ મિયાભાઈના છોકરાને મારાથી બેટ વાગી ગઈ છે. મિયાભાઈ કે વો ભગત કા લડકા આયા ને ઉસકો દેખ લેના હે, તો હું પછી એ દિવસથી એ જતો જ બંધ થઈ ગયો. કારણ કે વિજાતીય મને એ જ નહીં હતું. મને 2-4 જણા કે તને ધોવાની તૈયારી, પછી હું ગયો જ નહીં એ બાજુ. કોઈ કહે કે મિયાનું માથું ફાટી ગયું, કોઈ કે મોઢું ફાટી ગયું, કોઈને જ નહીં ખબર કે શું ફાટી ગયું, કારણ કે બધા ભાગી આવેલા.
પણ એક જણથી આમ બોલે કે ભગત કે લડકે ને મારા એમ કહી ગયા. પેલો મિયાભાઈ શોધ્યા જ કરતો હતો કોણ ભગત કા લડકા. હું અત્યાર સુધી એ ગલીમાં ફરકો નથી. હવે તું એવું કહેવા માંગે છે કે આત્માને ખબર છે કે ભાઈ દુઃખ થાય એવું છે તો પણ જરા મજા આવશે, 2-4 જન્મ લઈએ એવું છે તો મારે ફરકવાનું હતું ત્યાં. તો હું કદાચ ત્યાં ના આવતા સભામાં, મને એ લોકો થોડી વાર બરાબર. તાત્પર્ય શું છે કહેવાનું? મને તો એવો ઇન્ટેન્શન લાગ્યો તમારો કે આવું ઉલટું માને જ થયું કે ભાઈ માયામાં મજા આવે છે, થોડા ફટકા ફટકા પડે છે, વિજાતીય છે તો પણ જઈએ, જરા જઈએ તો ખરા કેવી લાગે છે. જ્ઞાનનો અભાવ હોય એટલે. પણ આ સાહેબ તો કહે કે બંને જ્ઞાનવાળા છે ને મેં વધારે ચોખવટ કરી આપી બાજી. આત્મા અલ્પજ્ઞ છે, અલ્પજ્ઞ પણ જ્ઞાનવાળો તો ખરો ને, જ્ઞાન સ્વરૂપ તો છે જ. અને પરમાત્મા તો સર્વજ્ઞ છે, એમનું તો જ્ઞાન કોઈ કાળે કોઈ વસ્તુમાં કોઈ દેશકાળ વસ્તુ જેવા પરિચિન્ન છે. તો પછી જીવાત્મા એને છોડીને પેલી માયામાં કેમ જાય? કેમ જાય? પણ મમત્વ કરે શું કામ? એ જ્ઞાનવાળો છે, માયા જળ છે. માયા થોડી આમ કરતી કઈ નાચતી નાચતી આવે એની પાસે. હું એ જ તો કે એ સવાલ જ છે ને, તમે સવાલ પર સવાલ શું કામ કરો છો? સવાલનો જવાબ આપો ને. સવાલ કા કરો છો? સવાલ આપવા કરવાવાળા તો બધા 100 પડેલા, જવાબ આપવાવાળો એક જ છે અહીંયા. સવાલનો જવાબ કોઈને આવડતો હોય તો કેવું? સવાલ માયાનો સ્વભાવ જીવને પકડવાળો કેવી હોય તો માયા કોઈને પકડી જ નહીં શકે. માયા જળ છે. તમે જ કેવું જળ છે? તમે પોતે તો કહો માયા મારા જેવી જળ છે, કોઈને પકડે એવી નથી. તો પછી કેવું કરો? ગુણ દોષ, કા ગુણ હોય કા દોષ હોય, બંને કઈ રીતે સાથે હોય? માયામાં કા ગુણ હોય કા દોષ હોય. માયામાં કઈ ગુણ છે? તમને કોણે શીખવાડ્યું માયામાં ગુણ છે? જોકે તમે ગુણ જોઈને જ પકડવા ગયેલા, પછી દોષ જોઈને હાથમાં આવી ગયા. પકડે બધા ગુણ જોઈને જ. એમની વાત ઇન્ટેન્શનલી એ ભલે શું બોલે છે એમને નહીં ખબર, એ મને ખબર છે. એનું અર્થઘટન હું કરું છું કે બોલવા દે. બાકી એમને હકીકતમાં પોતાને જ નહીં ખબર એ શું બોલે છે. એ મને ખબર છે બાજી. બરાબર. તમો ગુણમાં છે, આવે ત્યાંના ભાઈ ઊંઘમાં છે એટલે મને ખબર છે શું બોલે છે. એમને એમ કે ભાઈ ઊંઘમાં જે કે હું પેલા રાજા નહીં બની ગયેલો, એટલે આમ તેમ જા તલવાર લાગી એ મારી દેવાની. હવે એનું અર્થઘટન હું કરું છું. માયામાં કોઈ ગુણ છે ખરો કે દોષ છે? દોષ છે. એ પાછું એને પકડવા કેમ? દોષ હોય તો બી પકડવા જાય. અમે તારો દોષ, તારો બરાબર સંગ લઈ ગયો. બાજુ પેલા મિયાભાઈ વાળી વાત અહીંયા પણ તો ભાઈ બેટ માર્યું જ વાસુદેવ તને મારવાના, તો પણ ત્યાં જાય પાછું. એવું કે દોષ હોય તો પણ એની પાસે જાય જીવ. માયા દોસ્ત છે. આ બે દોસ્ત પર આવી ગયા. આ ત્રીજો છે તમારા કરતા ધુરંધર છે. આ કઈ નવો જ અર્થકાર છે. બોલો બોલો. સવાલ બહુ મસ્ત છે, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. સંગ કરે શું કામ? આ તો જીવાત્મા તો જ્ઞાન વાળો છે, જ્ઞાન સ્વરૂપ છે. આટલું બધું તો ચાલે છે. જીવાત્મા જ્ઞાન સ્વરૂપ વાળો છે, એનો સંગ શું કામ કરે? હું શું અહંકારમાં પડે? આ અહીંયા પ્રકાશ છે તો અહીંયા અહંકાર કરવાની કા જરૂર છે? માયા નથી તો અહીંયા માયા નથી. માયા છે જ ને. તમે કહો માયાના અહંકારમાં ફસાઈ જાય. બરાબર. હવે હું આ લાઈટ બંધ કરી દઉં, પછી કહું કે તમને હું નહીં દેખાતો, મને તમે નહીં જોઈ શકતા ને વંચાતું નથી, તેમાં વાંક કોનો? આપણો જ વાંક ને. બંધ કરે લાઈટ એનો વાંક ને. આ પ્રકાશ હોય તો બધું બરાબર ચાલે જ ને. તો જીવાત્મા તો ઓલરેડી જ્ઞાન પ્રકાશ વાળો છે જ, બધું બરાબર જ ચાલવું જોઈએ. તો વચ્ચે માયા કેમ હેરાન કરે છે? એમણે મને એક મસ્ત કામ કરી આપ્યું. એમણે શું કામ કરી આપ્યું ખબર? ગબ્બરસિંહ ને રામપુર, કયું હતું? રામપુર જ હતું ને, રામગઢ. ગબ્બરસિંહ ને રામગઢનો એરિયા બતાવી દીધો એમણે. આ રામગઢમાં બધા રહી છે, જઈને ધુલાઈ કર બધાની. આઈડિયા આવ્યો તમને? બોલો. એમનો સવાલ બહુ મસ્ત છે, બહુ સારો સવાલ છે. આ સવાલનો જવાબ આગળ અહીંયા આ સભામાં આપેલો છે. શું સવાલ છે? સવાલ એમને એવો છે, બંને સહજાતીય છે, બંને ચેતન છે, બંને જ્ઞાન સ્વરૂપ છે. તો પેલી વિજાતીય એવી માયાને પકડવા જીવ શું કામ જાય? પરમાત્મા જતા નથી કોઈ દિવસ. નહીં તો પરમાત્મા પાસે આમામ કરતી કહી છે ભાઈ યોગ માયા, યોગ માયા, યોગ માયા, યોગ માયા, તમારી સેવાનો અવકાશ આપો. અને જીવાત્મા પાસે તે આવતી નથી તો જીવાત્મા એની પાછળ જાય. અરે તું કા ભાગે છે? બ્રહ્માજી ભાગ્યા સરસ્વતીને જોઈને. લેવો, પોતાની દીકરી જેવી એમ કે સરસ્વતીને જોઈને બ્રહ્માજી ભાગ્યા. પરમ પિતા કહેવાય, સૃષ્ટિની રચના કરનાર એ ભાગ્યા. એ માયામાં લેવાય. અયો પ્રભુ અચરજ માયા તુમારી જિસમે મોહે સકર નર નારી. આવું કે યુગે. અને બ્રહ્માજીને કલંક લાગી ગયું ને એ દેહનો ત્યાગ કરી નાખ્યો. વિચાર કરો, બ્રહ્માજી જેવા મોટા અંદર મોહી પડ્યા હોય
તો પછી આપણા જેવા રોજ કે બ્રહ્માજી મોહે, બ્રહ્મા મોહે, શિવ મોહે, સબ મોહે, તો તું મોહ, હમ ક્यों નહીં મોહે, હમ ભી મોહેંગે. એમનો રેકોર્ડ આપણે શું કામ તોડવાનો? આપણે બી મોહીશું, રોજ મોહીશું. બોલો, જવાબ છે કોઈની પાસે? અશોકભાઈ, બીજી 2-4 તલવાર ચલાવી હોય તો ચલાવવા દઈશું આપણે આ સભામાં, કારણ કે તમે છે ને જાણીને જેટલું નથી સારું બોલતા એટલું અંજાનમાં સારું બોલી દેવું છો. અમુક બોડીમાં આપણે એવા હોર્મોન્સ હોય કે કયા સમય પર ક્યારે ક્લિક થઈ જાય ને કોઈને ખબર જ નહીં પડે અત્યાર સુધી. થઈ જાય પણ તમારા પણ એવા થઈ જતા લાગે. ચાલો સમજી લઈએ, વાત એમની બહુ સાચી છે, સવાલ બહુ મસ્ત છે ને આ સવાલનો જવાબ દરેક શાસ્ત્રમાં આપેલો જ છે. બરાબર, બ્રહ્મસૂત્રમાં પણ આપેલો છે, વચનામૃતમાં પણ આપેલો છે, આમાં પણ આપેલો છે. 3-3નો વિભાગીકરણ પહેલા કરવું પડે, જીવ, ઈશ્વર ને માયાનું. જીવને અલ્પજ્ઞ કયો, પરમાત્માને કેવા કયા? સર્વજ્ઞ કયા. અને એની સામે માયાને કેવી કઈ? અજ્ઞાન. માયા એટલે ટોટલી અજ્ઞાન, અંધકાર રૂપ. બરાબર છે. તો જીવ માયા પાસે કેમ જાય છે? એનો સૌથી મોટો જવાબ ભગવાન પોતે આપે છે. માયા કોની શક્તિ છે? માયા ભગવાને કોના માટે રચી છે? ભગવાને વચનામૃતમાં શું જવાબ આપ્યો કે જે દિવસથી અમે આ સૃષ્ટિની રચના કરી છે તે દિવસથી એવી કર ચડાવી મૂકી છે કે બીજી વખત દાખલો કરવાની જરૂર પડતી નથી. એ ભગવાને એ જળ એવી માયામાં એવા વળ મૂકેલા છે કે પેલો જીવ એક વખત, આ તો અશોકભાઈ બાય ફોલ્ટ બચી ગયેલા છે. લોકો ભલે એને ગમે તે નજરથી જોતા હશે પણ ભગવાનને ઓળખીને કહું, હું એ માણસને બહુ નસીબદાર સમજુ છું. અહીંયા બેઠેલા નસીબદારમાં નસીબદાર જે પોતાની જાતને માનતા હશે એનાથી વધારે નસીબદાર હું આને સમજુ છું. પણ ક્યારે સમજો, એ ભવિષ્યમાં જો બીજી ભૂલ કરે નહીં તો એની ઈચ્છા ન રાખે, ઈચ્છા ન હશે તો ભૂલ થશે જ નહીં. સમજો કેમ? મારી વાત સાંભળજો શાંતિથી. એ માયા શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે અને ભગવાને પંચાળાના પ્રથમ વચનામૃતમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સૃષ્ટિ કાળે ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે એ જીવોને ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા. હમણાં 5 મિનિટ પહેલા જેનો જવાબ આપ્યો, એ ઇન્દ્રિયો અંતઃકરણ બુભુક્ષુને વિષય ભોગ માટે આપ્યા અને મુમુક્ષુને કેના માટે આપ્યા? મોક્ષ માટે આપ્યા. હવે આ જીવ અનાદિકાળથી આ ભગવાનની બનાવેલી સૃષ્ટિમાં રહેલો છે, માયાની અંદર જ રહેલો છે અને પરમાત્માનો હજુ એને સાક્ષાત્કાર થયો નથી. અનુભવ સિદ્ધ જ્ઞાન, એને જે પરમાત્માનો અનુભવ જીવને વિશે લોયાનું 7મું વચનામૃત થયો નથી અને માયાનો કાયમ માટે સંગ કરતો જ રહી છે. બળવાન છે માયા, એટલે એ માયાને તરવા માટે એને શું પરમાત્માનો સંગ જેવો કરવો જોઈએ એવો કરતો નથી, થયો નથી. એટલા માટે એ માયા એને લપડાક મારે છે. ભગવાને શું કહ્યું? ભગવાનનું ભજન કરતો હોય, નિર્વિકલ્પ સમાધિ થઈ હોય કે નહીં થઈ હોય, ભલે પોતે એમ કહે કે ગમે તે અવસ્થામાં હોય, પણ જો ભગવાનનું ભજન કરતો હોય તો નાનામાં નાનો જીવ હોય તો પણ એને પંચ વિષય શું કોઈ કઈ બગાડી નહીં શકતા એનું. અને જો ભગવાનના ભજનમાંથી પડ્યો તો બ્રહ્માજી જેવો મોટો હોય તો પણ એમ કે સરસ્વતી જીવાને જોઈને એમ કે મોહ થઈ જાય. એટલે ભગવાને એના માટે શું બાંધી? મર્યાદા બાંધી. એટલે જીવ પોતે અલ્પજ્ઞ છે, એને જે જ્ઞાન છે એ દ્વારા એને સાર અસારનો વિવેક કરાયો કે આ મારે કરવું જોઈએ, આ મારે ન કરવું જોઈએ. જો એ કરવું અને ન કરવું વચ્ચેનો એનો વિવેક બુદ્ધિ એની જાગી જાય તો એને મોક્ષ થઈ જાય, પછી એને માયા લપડાક ન મારે. પણ એ જો ન થાય તો પુનરપી જન્મમ પુનરપી મરણમ. શ્રીપતિમ શ્રીધરમ